પંચામૃત અને કોળી સમાજનું પંચામૃત એટલા માટે કે 5 જેટલા મુદ્દાઓ આધારિત આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સામાજિક હોય, રાજકીય હોય, આર્થિક હોય, રમતગમત ક્ષેત્રની વાત હોય કે પછી શિક્ષણની વાત હોય, આ 5 ક્ષેત્રને લઈને સમાજના યુવાધન, સમાજના આગેવાનો આગળ આવે, સમાજને આર્થિક મદદની જરૂર હોય ત્યાં સમાજના આગેવાનો મેદાને આવે, સમાજની અંદર રમતગમતની વાત હોય ત્યાં યુવાનો આગળ આવે, શિક્ષણની વાત હોય ત્યાં સમાજના દીકરા દીકરીઓ આગળ આવે, સામાજિક સમરસતાની વાત કરવામાં આવે ત્યારે સમાજના તમામ અલગ અલગ વિસ્તારની અંદર રહેતા લોકો સાથે આવે, રાજકીય વાત કરવામાં આવે તો જે સૌરાષ્ટ્રનો કોસ્ટલ પંથક કહી શકાય, દરિયા કિનારાની વાત કરવામાં આવે છે, ભાવનગરથી લઈને દ્વારકા, સોમનાથ સુધીનો આખો એ ભાગ કે જ્યાં સતત વર્ષોથી કોળી સમાજનો દબદબો છે અને આજ એ દબદબો યથાવત રાખવા માટે, સમાજની એકતા જાળવવા માટે એક મોટું શક્તિ પ્રદર્શન થઈ રહ્યું છે અને આ શક્તિ પ્રદર્શનની અંદર એટલા માટે હું કહી રહ્યો છું કે ઇતિહાસ કદાચિત કોળી સમાજે લખીને બતાવશે કે જે જગ્યા ઉપર ધોળકાની અંદર કોળી સમાજે શક્તિ પ્રદર્શન કરી રહ્યું છે ત્યાં આસપાસના સમગ્ર વિસ્તારની અંદર કોળી સમાજ એ વસવાટ કરી રહ્યો છે. સાંજના 4 વાગ્યાનો સમય છે. અંદાજો એવો લગાવવામાં આવી રહ્યો છે કે ત્યાં એ લાખોની સંખ્યામાં જનમેદની એકત્રિત થશે, કેમ કે પરસોત્તમ સોલંકીની આગેવાની, તેમના નાના ભાઈ હીરા સોલંકી, પરસોત્તમ સોલંકીના પુત્ર દિવ્યેશ સોલંકી, આ તમામની આગેવાનીની અંદર આ મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. જો કે સમાજ એ છેલ્લા 1.5 મહિનાથી એક તાંત્રે બંધાયેલો છે. સમાજની અંદર એક ઘટના બની અને બગદાણા વિવાદની, ત્યારથી સમાજ એક તાંત્રને જોવા મળી રહ્યો છે અને આ એ મંચ ઉપર સમાજના રાજકીય અને સામાજિક આગેવાનોને એક મંચ ઉપર રાખવા માટેનો પ્રયત્ન કરવામાં આવશે કે જેના કારણે લાખોની સંખ્યામાં લોકો પણ એકત્રિત થશે. જો કે એક આપે વાત કરતા હતા કે બગદાણાની અંદર નવનીત બાળદિયા કેસની અંદર નવનીત બાળદિયા પણ બગદાણા ખાતે એક મહાસંમેલન કરવાના છે, પરંતુ એ મહાસંમેલન પહેલા સમાજના હિત માટે, સમાજના આગેવાનો, સમાજના એ રાજકીય નેતાઓ આ સંમેલન કરી રહ્યા છે. આ સંમેલન એ સમાજના હિત માટેનું છે, એટલા માટે કદાચિત આ એ સંમેલનની અંદર કોઈ રાજકીય પક્ષ નહીં જોવે. તમામ એ રાજકીય પક્ષના નેતાઓ એ પોતાના પક્ષનો ખેસ એ સ્ટેજ નીચે ઉતારીને સ્ટેજ ઉપર બિરાજમાન થાય એ માટેનું આયોજન કરવામાં આવ્યું છે અને ધોળકા ખાતે 1 માર્ચના રોજ આ જ આયોજનને લઈને અત્યારે હાલ કોળી સમાજના આગેવાનો તડામાર તૈયારીમાં લાગી ચૂક્યા છે, કેમ કે સમાજની અંદર જે એકતા જોવા મળી રહી છે, એકતાના કારણે કદાચિત આ સંમેલનની અંદર આગેવાનોએ જે આંકડો નક્કી કર્યો હશે એના કરતાં પણ વધારે લોકો એ સંમેલનની અંદર ઉપસ્થિત થાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. ઉમંગ જી બિલકુલ, આભાર પ્રદીપ સમગ્ર માહિતી બદલ.